સુરતમાં નાના વરાછા ખાતે રહેતા અને વરાછા ચોકસી બજારમાં રાજહંસ હાઇટ્સમાં હીરાની ઓફિસ ધરાવતા સુધીરભાઈ વેકરિયા સાથે બે હીરા વેપારીઓ વિપુલ બોઘરા અને વિજય અવૈયા દ્વારા 66 લાખના હીરા લઈને છેતરપિંડી કરવામાં આવી છે। તે ઉપરાંત અન્ય 9 વેપારીઓ સાથે પણ આ જ વેપારી ભાગીદારો દ્વારા 3 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ મામલે પોલીસે એક ભાગીદારની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક ભાગીદાર હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ ગિરધર વલ્લભભાઈ વેકરિયા છે। કેશવ જેમ એન્ડ જ્વેલર અમારી કંપની છે। રાજહંસ 114 પહેલે માળે ચોકસીમાં મારી ઓફિસ છે અને અમારી હાથે સીવીડી ડાયમંડમાં વિજય અને વિપુલ કરીને બે લોકોએ છેતરપિંડી કરી છે અને અમને આમ અત્યારે મેં ફરિયાદ લખાવી મારા છોકરાના નામ સુધીર ગિરધરભાઈ વેકરિયાના નામે લખાવી છે। અમે ફરિયાદ 27 મે 2024 વરાછા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી। હા, અમારો માલ 66-67 લાખ આજુબાજુનો છે અને અમારા જે 9 જણાના ગ્રુપમાં 4.5 કરોડનો માલ છે અને એ સિવાય અલગ અલગ ઘણી બધી પાર્ટીઓ છે, ઘણાએ ફરિયાદ નથી લખાવી। કેટલા જણ સાથે છે? લગભગ 25 થી 30 જણા સાથે છેતરપિંડી થઈ છે। 25 થી 30 આની અંદર બોમ્બેના હોતી છે અને સુરતના છે। જે છેતરપિંડી કરનાર છે એ વિપુલભાઈ અને વિજયભાઈ છે। એ બંને એવું કહેતા હતા કે અમે બે ભાગીદાર છીએ, એવી રીતે કરીને લોકોને પાસેથી માલ લેતા અને વિપુલના નામે વધારે પડતા માણસો છેતરાણા છે। ત્યારે અમે અમારી જે આ ફરિયાદ એ છે કે અમારો માલ જ્યાં ત્યાં હોય વેચવો હોય ત્યાંથી રિકવરી અપાવે ને બીજી પાર્ટી જે હાજર છે એક હાજર થયેલો ને બીજો ગેરહાજર છે। અમે વરાછા પોલીસમાં 27/5/2024 રોજ ફરિયાદ નોંધાવી। ત્યાર પછી અઠવાડિયા પછી અમે સીપી સાહેબને આપી હતી ફરિયાદ ને સીપી સાહેબે અમને કોઓપરેટ કર્યા હતા। તરત જ અમારી ફરિયાદ લઈ અને અમારો ગુનો અહીંયા વરાછા પોલીસમાં ફોન કર્યો હતો કે આજે જેટલા પણ અપ્રુવલ છે એ બધા હું તમને આપું છું અને આ પ્રોસેસ ચાલુ કરી દો અને આમાં પાર્ટીની સામે ગુનો દાખલ કરી દો। સીપી સાહેબે અમને સરસ કોઓપરેટ કર્યા હતા, પણ 1 મહિનો થઈ ગયો આજ તારીખ સુધીમાં વરાછા પોલીસ ચોકીનો કોઈ રેફરન્સ નથી અને બીજો ગુનેગાર છે એ બહાર રખડતો ફરે છે અને અમારી આ બધી પાર્ટીઓ છે અત્યારે ઘણી બધી દુઃખી થઈ ગઈ છે। એટલે ઘણાઈને ઘેરના ટીકડા પીવાનો વારો આવશે જો આનો સમયસર નિકાલ નહીં કરે અને બીજી જો ભાગતો આરોપી છે એને ન પકડતા સુધી। વરાછા પોલીસે તો અમારી એને લગભગ ગુનેગાર જેવો જ વ્યવહાર કર્યો છે। ગાબાણી સાહેબે અમને તો ડમકાવ્યા બધાને બોલાવીને। હા, આવું બધું અમે જાણે આરોપી હોય ને એવો અમારે વ્યવહાર કર્યો હતો સાહેબે અને એવું કીધું હતું કે તમારે તપાસ સોંપવી તો સોંપો અને અમે આમ સીન તેમ સીન એમ કરીને બહુ ધમકાવ્યા હતા અને 30 દિવસ થઈ ગયા આજ તારીખ સુધીમાં અમે જાય છીએ પણ અમને કોઈ જવાબ મળતો નથી। અમે 2 થી 3 વાર જઈ આવ્યા છીએ ત્યાં।